સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ ફૂડ ડિઝાઇન અને ડેવલપમેન્ટ ક્ષેત્રે પોતાના કુશળતાઓનો અનોખો પરિચય આપ્યો છે. સ્વાદિષ્ટ હોવા સાથે સાત્વિક અને આરોગ્યપ્રદ એવા વિવિધ ફૂડ પ્રોડક્ટ્સ તેમણે તૈયાર કર્યા છે, જે બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સૌનું અનુકૂળ પડે છે. આ પ્રયોગ માત્ર રસોઈ સુધી મર્યાદિત નથી, પરંતુ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ નવા વિચાર અને નવી દિશા આપવાની ક્ષમતા પણ દર્શાવે છે. આ યુવતીઓ ભવિષ્યમાં ફૂડ સેક્ટરમાં ને ખૂબ મજબૂત બનાવવાના સક્ષમ છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ પોપલિયા નિકિતા છે. મારી પ્રોડક્ટનું નામ રેડી ગો ઉપમા છે. આમાં મેં રવો અને દાળ અને બધા વેજીટેબલનો ઉપયોગ કર્યો છે, અને આમાંથી આપણને સરળતાથી જલ્દી બની જાય છે, અને વિદ્યાર્થીઓ અને બાળકો માટે બહુ જ ફાયદાકારક છે, અને જલ્દી બની જાય છે, અને હાઈ કાર્બોહાઈડ્રેટ, હાઈ ફાઈબર અને લો ફેટનો ઉપયોગ પોષક તત્વો છે, જેથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના પેશન્ટ માટે સરળ ઇઝીલી ખાઈ શકે છે. મારું નામ ડોડિયા પ્રિયાંશી છે. મેં 5 શોર્ટ્સ બનાવ્યું છે. આમાં નાગરવેલના પાન, ગુલકંદ, વરિયાળી, ટોપરું અને ખાંડનો યુઝ થયેલો છે. આ તૈયાર પેસ્ટ બનાવેલી, અને આને યુઝ કરવા માટે એમાં મિલ્ક એડ કર્યું એટલે પીવા, અને આ પેસ્ટ આપણે 3 મહિના સુધી ફ્રીજમાં સાચવી શકીએ છીએ. આ પેસ્ટ ફાયદા છે, પાચન માટે સારું છે, શરીરને ઠંડક રાખે છે, આમાંથી ફાઈબર મળે છે, અને નાગરવેલના પાનની પાચન માટે સારા, અને વરિયાળીમાંથી આપણે વિટામિન એ મળે છે. ગરમી કાચી કેરીની નરમી. હું કાનન ડોડિયા છું. હું બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરું છું, અને આજે અમે એક રિફ્રેશિંગ ડ્રિંક બનાવ્યું છે. આ ગરમીનું કાચી કેરીનું શરબત. કંઈ નથી કરવાનું, જસ્ટ જલ્દી પ્રિપેર થઈ જાય એવું ડ્રિંક છે કે કાચી કેરીનો પલ્પ રેડી કરી અને ક્રશ કરીને ખાંડવાળા પાણીમાં ઓગાળી તેમાં સ્વાદ મુજબ સંચળ નાખી અને બસ રેડી છે આપણું ડ્રિંક, જે બહુ જ ફાયદાકારક છે આ ગરમીમાં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મારું નામ બારા નિકિતા છે. પરંપરાગત રીતે પૌષ્ટિક આહાર તરીકે મેં આજે જુવારનો રોટલો બનાવ્યો છે. ઉનાળાની સિઝનમાં બાજરીનો રોટલો ગરમ પડે એટલે જુવારનો રોટલો બનાવ્યો છે, જે પૌષ્ટિક છે. અને અત્યારની જનરેશન જોઈએ તો પીઝા, બર્ગર વધારે પસંદ કરે છે, એના બદલે અત્યારે જુવારનો રોટલો ખૂબ જ સારો છે. મારું નામ રાઠોડ હસ્તી છે. હું સંસ્કૃત ભવનમાંથી આવું છું. આજે મેં બનાવ્યું છે છાશમાંથી બનેલું સત્તુ, જે આપણને ગરમીમાં ઠંડક આપે છે. તો કહેવાય છે કે પેક ઓફ પ્રોટીન સત્તુ, જે આપણને પાચન સુધારે છે અને શરીરને એનર્જી બૂસ્ટ કરે છે. જુલી, આ ગુંદાનું શાક? અરે ગુંદા હોય છે ચીકણા હિરલ, પણ એ ઉનાળામાં બહુ જ ઠંડા હોય છે, અને બાજરીના રોટલા સાથે તો એને ખાવાની ખૂબ જ મજા પડે છે. તો આની રેસીપી મને જણાવીશ? ચોક્કસ. અરે ગુંદા ચીકણા હોય છે તો એમને ચિકાસ કાઢવા માટે આપણે પહેલાં એમને લીંબુના પાણી અને મીઠાના પાણીમાં એમાંથી એમની ચિકાસ કાઢવાની, અને પછી તેમને ચણાના લોટ, શેકેલા ચણાના લોટનો મસાલો ભરી અને તેમને સ્ટીમ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ડુંગળી, લસણ અને મરચાંના પેસ્ટથી વઘારી અને તેમને ચોળવવામાં આવે છે, અને તેની ઉપર ધાણા જીરું પાવડર અને ધાણા નાખીને ગાર્નિશિંગ કરવામાં આવે છે. હા, આ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ આમાં જ? હા, આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં જ વપરાયેલા છે, અને તે બહુ ખૂબ જ ઉપયોગી છે. હા, જોવામાં પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગે છે ને બહુ મજા આવે એવું લાગે છે. તેના ફાયદા પણ ખૂબ જ છે. તો તે ઉનાળામાં ખાવાથી તે પાચન શક્તિ પણ એની સારી રહે છે, અને તે ઠંડા પણ હોય છે. હા, થેન્ક યુ.